क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બીઝેડ કૌભાંડનો જે મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના રિમાન્ડ મંજૂર થયા છે અને 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે કે જ્યાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને જજના ઘરે રજૂ કરવામાં આવ્યો હતો અને સરકાર તરફથી ડીજીપી પ્રવીણ ત્રિવેદીએ પક્ષ મૂક્યો હતો। ત્યારે ભૂપેન્દ્રસિંહને જજના ઘરે રજૂ કરાયો ત્યારે કરોડોનું કૌભાંડ કરનારો ભૂપેન્દ્ર મોઢું છુપાવતો જોવા મળ્યો હતો કે જ્યાં દરમિયાન આરોપી ભૂપેન્દ્ર વતી કોઈ પણ વકીલ હાજર ન રહેતા વિલંબ થયો હતો અને કોઈ પણ વકીલ ન આવતા લીગલ સર્વિસ ઓથોરિટીમાંથી વકીલ અપાયા તો ભૂપેન્દ્ર પર જીપીઆઈડી એક્ટ સહિતની બીએનએસની કલમ હેઠળ ગુનો નોંધાયો છે અને સીઆઈડી ક્રાઇમના આર્થિક ગુના નિવારણ શાખાએ મહેસાણાથી ભૂપેન્દ્રની ધરપકડ કરી હતી અને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવવાનો હતો ત્યારે આજે જજના ઘરે રજૂ કરાયો અને પોલીસે 7 દિવસના જામીન છે તે મેળવ્યા છે। તો 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। જજેની ઘરે રજૂ કરવામાં આવ્યો હતો કે જ્યાં આગળ 7 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે। ભૂપેન્દ્ર પર જીપીઆઈડી અને સાથે જ બીએનએસની કલમ હેઠળના ગુના નોંધાયેલા છે। અગાઉ મહેસાણાથી તેની ધરપકડ કરવામાં આવી હતી અને આખરે રિમાન્ડ મંજૂર થયા છે। આરોપી વતી કોઈ પણ વકીલ હાજર ન રહેતા સુનાવણીમાં વિલંબ થયો હતો અને ત્યારબાદ કોઈ વકીલ ન આવતા જ લીગલ સર્વિસ ઓથોરિટીમાંથી વકીલ આપવામાં આવ્યા અને વકીલ અપાયા હતા। લીગલ સર્વિસ ઓથોરિટી કે જ્યાં વકીલ હાજર ન થતા આરોપીના તેમને ત્યાંથી વકીલ આપવામાં આવ્યા અને ભૂપેન્દ્ર પર અનેક જે ગુના નોંધાયા છે તેને લઈને સુનાવણી થઈને આખરે 7 દિવસના રિમાન્ડ પર ભૂપેન્દ્રસિંહ ઝાલાને મોકલવામાં આવ્યો છે। લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ નવરંગપુર અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાંથી આવું છું। સાહેબ આજે દલીલ કરી હતી 14 દિવસના રિમાન્ડ માંગે તમે શું દલીલ કરી સાહેબ તમારે કેમ આજે રજૂ પડ્યું અને શું દલીલ કરી? અમે નાલસાના પાયલટ પ્રોજેક્ટ લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ સિસ્ટમ છે એમાં ફરજ બજાવીએ છીએ। આ પ્રોજેક્ટ અન્વયે જે લોકોને અંડર ટ્રાયલ હોય અથવા પોલીસ કસ્ટડીમાં હોય અને આવી રીતે ઇમરજન્સીમાં કોર્ટમાં રજૂ કરવામાં આવતો હોય એવા સંજોગોમાં જો વકીલની વ્યવસ્થા ના થઈ શકી હોય તો આપણી બંધારણની જોગવાઈ મુજબ એને વકીલ પ્રોવાઈડ કરવા પડે। એટલા માટે નાલસાના પાયલટ પ્રોજેક્ટ લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ સિસ્ટમમાં અમે ફરજ બજાવીએ છીએ। એના ભાગરૂપે અમને કોર્ટ દ્વારા બોલાવવામાં આવ્યા હતા ઓપોઝ કરવા માટે। હવે પ્રીમાટ એપ્લિકેશન ઉપર શું રજૂઆત કરવામાં આવી અને તપાસ અધિકારી દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવેલા। અલગ અલગ 29 મુદ્દાઓ દ્વારા રિમાન્ડ માંગેલા। આ 29 મુદ્દાઓમાં 360 કરોડના બેંક ટ્રાન્ઝેક્શનો, 52 કરોડ રૂપિયા રોકડા, એમની પાસે ગાડીઓ છે, કોણે કોણે રોકાણ કરેલા છે, સ્ટેમ્પ ક્યાંથી લાવેલા છે, સ્ટેમ્પની તપાસ કરવાની છે, કેટલા લોકોએ રોકાણ કરેલું છે, એ રોકાણ ક્યાં એમને રોકાણ કર્યું છે, કેટલી મિલકત વસાઈ છે, આવી બધી અલગ અલગ મુદ્દાઓ હતા અને 14 દિવસના રિમાન્ડ માંગ્યા છે। પરંતુ ન્યાયની કડીઓ મેળવવા અને બહુ પબ્લિક મનીનું છે એટલે એવા લોકોની તપાસ યોગ્ય રીતે થાય અને લોકોના જે પૈસા ગયેલા છે એ પૈસા પણ એમને મળવા જોઈએ એ હેતુ ધ્યાનમાં રાખી નામદાર કોર્ટને એવી રજૂઆત કરેલી કે આરોપીને પુરાવાની કડીઓ મેળવવા માટે માંગ્યા મુજબના રિમાન્ડ ના મળે। રિમાન્ડના રીઝનો એટલા સ્ટ્રોંગ નથી કે જેનાથી એની ફિઝિકલ પ્રેઝન્સની જરૂરિયાત હોય એટલે નામદાર કોર્ટને એવી રજૂઆત કરેલી કે જે કંઈ વ્યવહારો ટ્રાન્ઝેક્શનો છે પોલીસ તપાસ ઇન્વેસ્ટિગેશન કરીને આવ્યું છે એમણે તો જણાવી જ દીધેલું છે। હવે આ જ બાબતની એમને તપાસ કરવાની છે અને સ્કેમ તો બહુ મોટું મીડિયા દ્વારા મને જાણવા મળ્યું બહુ મોટું સ્કેમ છે, તમારી સામે જ છે કે શું છે રેકર્ડ પર। પણ નામદાર કોર્ટે દિન 7ના આવતા શનિવાર સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે પોલીસ કસ્ટડી આપી। થેન્ક યુ। તો 7 દિવસના રિમાન્ડ અત્યારે મંજૂર કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે સીઆઈડી ક્રાઇમ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। 29 મુદ્દાઓને ધ્યાને લઈ અને પૂછપરછ કરવામાં આવવાની છે અને 29 મુદ્દાને ધ્યાને લઈ જ્યારે રિમાન્ડની માંગ 14 દિવસની કરવામાં આવી ત્યારે જજ દ્વારા અત્યારે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને 7 દિવસના રિમાન્ડની અંદર પૂછપરછ થશે। તમામ જે ટ્રાન્ઝેક્શનો થયેલા છે 300 કરોડથી વધુના તમામ ટ્રાન્ઝેક્શનોની પણ પૂછપરછ કરવામાં આવશે। સાથે કેટલા લોકોની સંડોવણી હતી, કેટલા શિક્ષકોને, કેટલા એજન્ટો હતા તે તમામની પૂછપરછ થશે। મૌલિક ના ચલો ભાઈ રેડી।
એક આ તો બધા ઉપર રાખો કે આ તો બધા નીચે એટલે લાઈને યાર શું કરે છે છોડ દે સાહેબ ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો કેટલા દિવસના રિમાન્ડની માગણી કરાઈ હતી અને કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે મુખ્ય મુદ્દા કયા કયા રહેશે ભૂપેન્દ્રસિંહ ઝાલાને સાહેબ અટક કર્યા પછી આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી અને તપાસ કરનાર અમલદાર તરફથી 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે 2020થી 2024 દરમિયાન એમની ભાગીદારી પ્રોપરાઇટરશીપ અને 7 કંપનીઓ ચાલુ કરી અને 360 કરોડ બેંકના ટ્રાન્ઝેક્શન અને 52 કરોડ રૂપિયા રોકડાના ચોપડા 2 ચોપડા જપ્ત થયેલા. એ બાબતે કયા કયા એજન્ટો હતા, કયા કયા વ્યક્તિએ શું ભૂમિકા ભજવી, એના માટે એની જરૂર હોય એ કારણે દર્શાવવામાં આવેલું. મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ ચાલુ હતી. આ સ્કીમ ચાલુ કરવામાં એમને કોને કોને મદદ કરી, મદદગારીમાં કઈ કઈ વ્યક્તિએ કેટલો ભાગ ભર્યો, કેટલી આર્થિક સહાય આપી, એ તપાસ કરવાની બાકી હતી. પછી કયા કયા એજન્ટે કેટલું કમિશન આપ્યું એ તપાસ કરવાની બાકી છે. ટોટલ આ બીજેડ ફાઇનાન્સ સર્વિસ અને તેની અન્ય પેઢીમાં કુલ 18 શાખાઓ હતી. એ 18 બ્રાન્ચોમાં કોણ કોણ શું કામગીરી કરતું હતું, કઈ કઈ વ્યક્તિને શું આર્થિક લાભ, કેટલો આર્થિક લાભ થયેલો, અલગ અલગ શહેરોમાં શાખાઓમાં કોણ કોણ ફ્રેન્ચાઇઝી ચલાવતું હતું એ તપાસ કરવાની બાકી. 19 શાખાઓ ખોલેલી. એ શાખાનું મેન્ટેનન્સ કોણ કરતું હતું, કોણે કેટલો સ્ટાફ હતો, સંકલન કોણ કરતું હતું, એના પૈસા કોણ ઉઘરાઈને કઈ જગ્યાએ મોકલતું હતું, એ તમામ તપાસ કરવાની બાકી છે. વેબસાઇટ એમના એબ્સ્કોન્ડિંગ થયા પછી વેબસાઇટો બધી બંધ થઈ ગયેલી. એ વેબસાઇટોમાં રોકાણકારોના નામ, રોકડેથી લીધેલા નાણાં, ચેકથી લીધેલા નાણાં, એ તમામ ડેટા એમની પાસેથી એમની સાથે રાખીને પૂછપરછ કરવાની હોય એમના રિમાન્ડની જરૂર હતી. એમને તમામ ફોન બંધ કરી દીધેલા અને જે ગુનો દાખલ થયો અને નાસ્તા ફરતા હતા એ દરમિયાન કયા કયા કોને મળેલા, આશરો કોને આપેલો, કોને કઈ કઈ જગ્યાએ છુપાયેલા એ તપાસ કરવાની બાકી.